સુરત શહેરના વેસુ વિસ્તારમાં યુવકો પર થયેલા હુમલાનો મામલો ગરમાયો છે. આંબેડકર નગરના રહીશોએ વેસુ પોલીસ મથકમાં ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ આરોપ મૂક્યો છે કે એક આરોપીને પોલીસ દ્વારા છોડી દેવાયો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. માહિતી અનુસાર સુલતાન નામનો વ્યક્તિ અહીં કામ માટે આવ્યો હતો, જ્યારે 6 જેટલા અસામાજિક તત્વો ઘાતક હથિયાર સાથે તેને મારવા પહોંચ્યા હતા. પરંતુ સુલતાન ન મળતા હુમલાખોરોએ ક્રિકેટ રમી રહેલા યુવકોને નિશાન બનાવ્યા. આ હુમલામાં 7 યુવકો પર ચપ્પુથી હુમલો થયો, જેમાંથી 3ને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે હાલ 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો. જી, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2024 ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એક સમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા. એ બાબતે આવાસના લોકો સાથે વાદ વિવાદ થતા અને બોલાચાલી થતા આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી. આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવ્યો છે. હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ. સર, કેટલા આરોપી હતા અને શું નામ છે? ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાનો સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલ હોવાનું જણાય છે. એમાં જે મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે અને બીજો છે પ્રથમ તરુણ, મયુર, તુષાર અને રાકેશ મોહિતે. સર, આ મામલો કેવી રીતે આખો વિવાદ મામલો? આ મામલો એ લોકો છે જે આરોપી છે અને જે ફરિયાદી છે, બંને જે છે એ બધા આજુબાજુ બીજાના આવાસમાં રહે છે અને અગાઉથી બીજાને ઓળખી પણ રહે છે. અને આ લોકોને અત્યારથી તપાસ ચાલી રહી છે આ બાબતે અમારે કે ખરેખર બનાવવાનું શું મુખ્ય કારણ છે. આ લોકો ત્યાં ગયા એટલે કોઈ બી એ લોકોના અંગત કારણોસર વાદ વિવાદ થયો હોવાનું માનવું છે. રહીશો આપણે અહીંયા આવ્યા છે, એ લોકોનું એવું કહેવું છે એક આરોપીની ધરપકડ નથી કરી, તો આપણું શું કહેવું? અમારે જે છે એક અંશ ઉર્ફે બાબુ કરીને છે એ વ્યક્તિને એના વાલીને અમે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં એનો અમે જ્યારે સ્કૂલમાં જઈ એની એલસી બાબત તપાસ કરતા એ જુવેનાઇલ હોવાનું જણાય છે, જેથી હાલમાં એના વાલી સાથે હાજર રહેવા એની પ્રોસેસ ચાલી રહી છે અને જે બાબતે અત્યારે મારો જે ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે એ પણ હવે ત્યાં જ છે. સર, પકડાયેલા 5 આરોપીઓને આગળ કોના કેસ છે? હા, જે પકડાયેલા છે એમાંથી આ જે પંકજ કરી છે ઉર્ફે ફકીર કરીને એના વિરુદ્ધમાં ઘણા બધા ગુના દાખલ થયા છે. ખૂન અને ખૂનની કોશિશના છે અને અત્યારે પણ બીજા અન્ય 2 પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે.